હેલો મિત્રો, કેમ છો? અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. રામ રામ અને સીતારામ બધાને. તો આપણે કાલે રાત્રે બીચ ભરવા ગયા હતા. સવારે આવી ગયા છીએ, નાહી લીધું મસ્ત, પગમાં મસ્ત એવા છાલા પડી ગયા છે. પણ કંઈક મેળવવા માટે કંઈક તો આપણે આપવું પડે ને, બરાબર? તો હું લેટ આવ્યો એટલા માટે મમ્મી હજી બધું ઘરનું કામ કરે છે. કામ થઈ જાય પછી આપણે આગળનો બ્લોગ કન્ટિન્યુ કરશું. હેલો મિત્રો, કેમ છો? બસ બધા મજામાં જશો એવી આશા રાખું છું. તમારું અમારા બ્લોગમાં સ્વાગત છે. આજે તો ખૂબ લેટ થઈ ગયું છે કારણ કે આજે બીજ હતી એટલે કાલે રાત્રે પ્રિન્સભાઈ ગયા હતા ચાલીને અને સવારમાં આવ્યા મોડા એટલે બધું જ કામ પડ્યું હતું એટલે એના કારણે મોડું થઈ ગયું છે. પ્રિન્સભાઈ તો સૂઈ ગયા છે, પગે ચાંદા પડી ગયા છે એના માટે થઈને. બહુ જ ઊંઘમાં છે. આડસ મોડસ તો આપણને તાવ હજુ જતો નથી શરીરમાંથી, એટલા માટે થઈને અત્યારે ફરીથી દવાખાને જાઉં છું દવા લેવા માટે. તો બને રહેજો તમે છેક સુધી મારા બ્લોગમાં, અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા બધાના સપોર્ટથી જ અહીંયા સુધી પહોંચી છું. તો અમને મા દીકરાને તમે બધા ખૂબ પ્રેમ આપ્યો છે, તો એવો ને એવો પ્રેમ યુટ્યુબમાં પણ આપજો અને યુટ્યુબમાં પણ જઈ અને અમારા બ્લોગ જોજો. થેન્ક યુ સો મચ. મળીએ આપણે દવાખાને જઈને આવ્યા પછી. ચાલો, જય શ્રી કૃષ્ણ. હસતા રહો, મસ્ત રહો, ખુશ રહો. બસ જો સવારના હવે ઉઠ્યા છે પ્રિન્સભાઈ, હે ને? મસ્ત હોઈ ગયા હતા. પગ દુખે છે અત્યારે, પગના તળિયા એવા દુખે છે ને, જોરદાર દુખે છે. ભગવાન પાસે માંગવા જાઓ ને એટલે ભગવાન પરીક્ષા કરે. ભગવાન પાસે માંગવા નહીં જવાનું. હું નહીં જવાનું, માગવા નહીં જવાનું. બાપા રે, બહુ પગ દુખે છે. ભગવાન પાસે માંગવા નહીં જવાનું. નહીં જવાનું, દિલથી જવાનું. બહુ દુખે છે પણ શું કરશું આપણે? મમ્મીએ તને સવારે તો ગરમ પાણી મસ્ત પગમાં ઝારી આપી હતું. હા, તમે પગમાં જારી બધું ત્યારે એક પગ નથી દુખતા, નીચેના તળિયા દુખે છે. બહુ દુખે છે તળિયા. મટી જશે હા બેટા, તો દુખે તો આપણે જવાનું છે બારે. શું કરવા જવાનું છે? લેપટોપ બદલાવા જવાનું છે. લેપટોપ બદલાવા નથી જવાનું, કંઈ લેપટોપને રિપેર કરવા જવાનું છે. એટલે બદલાવા એટલે લેપટોપમાં થોડો પ્રોબ્લેમ આવી છે, ત્યાંથી લીધું ત્યાં આપણે બતાવવા જવાનું. કેમ આમ થાય છે, કેમ આમ થાય છે. સ્ક્રીન ચોંટી જાય છે, પછી કોઈ મતલબ વિડીયો આપણે જે બનાવીએ છીએ એ વિડીયોનું એક પણ અંદર શું નહીં થતું. એ તો બધું તો થોડુંક નીચા વર્ઝનનું છે એટલે એ બધું થાય, અને લેપટોપમાં એ ના જ થાય આમ તો. પણ સ્ક્રીન ચોટે નહીં હાલે, બાજવાનું કરી નાખવાનું છે દુકાનદારવાળાને. ઝઘડો કરી દેવાનો છે. ઝઘડો થાય. કોઈની હાથે ઝઘડો ના કરાય બેટા. ઝઘડો કરે હા, ઝઘડો કરે ના, એ બધું કરે. કંઈ ના કરાય. ચલો ફટાફટ ફ્રેશ થઈ જાઓ, કપડાં ચેન્જ કરી દો. ચલો, નાઇટ ડ્રેસ પહેર્યો છે તો પહેર લો. ચલો કપડાં, ચલો બેટા ઊભા થઈ જાઓ. ચાલો હવે જઈએ છીએ છેક ચોક બજારની અંદર. લેપટોપ જ્યાંથી લીધું છે એ જગ્યાએ લેપટોપની સ્કીન ચોંટે છે, એટલા માટે એની પાસે જઈએ છીએ. તો જેટલું શૂટ થઈ શકશે, જેટલું અમે તમને બને એટલી કોશિશ કરીએ કે અમે જે જગ્યાએ જઈએ છીએ બધું શૂટ કરીએ અને તમારી સમક્ષ લાવીએ. તો ચાલો થોડી વાર રહીને ફરીથી મળીએ. આપણે પહોંચી ગયા છે લેપટોપ રિપેર કરાવવા. લેપટોપ રિપેર થઈ ગયું છે, હવે રિટર્ન જઈએ છીએ. જો આગળ ઉપર ટ્રાફિકનો તો કોઈ પાર નથી, એટલું ટ્રાફિક હતું. ટ્રાફિક માટે છૂટ્યા છીએ અને આગળ વધીએ છીએ.
તો વન ઉપર વન મારે છે. આ સુરતનો કયો વિસ્તાર છે કોમેન્ટ કરજો. આ સુરતનો જૂનામાં જૂનો વિસ્તાર છે. જે પણ વ્યક્તિ સુરતની અંદર રહેતું હશે ને ખબર હશે કે આ કઈ જગ્યા છે તો પ્લીઝ કમેન્ટ કરજો. હે ને ઘરે આવી અને રસોઈ ચાલુ કરી દીધી છે. ભાખરી અને શાક. અમારા મહેસાણા જેવી ભાખરી કોણ બનાવે છે કોમેન્ટ કરજો, કારણ કે અમે લોકો ઝીણા લોટની ભાખરી બનાવી એકદમ બિસ્કિટ જેવી થાય ભાખરી. હે ને પ્રિન્સ? હા, શેનું શાક બનાવ્યું છે પ્રિન્સ? બટાકાનું શાક. બટાકા બટાકાનું નથી, એ તો ચોળી બટાકા છે. એ ચોળી બટાકાનું શાક ને ભાખરી અને સાથે દૂધ. દૂધ દૂધ તો પીવું પડે. દૂધ ના પીએ ને એટલે જ આ પગ દુખે બેટા. તો 40 કિલોમીટર કોઈ માણસ ચાલે તો એના પગ તો દુખે જ ને. લોજિકલી તો વાત કરો મમ્મી થોડીક. એવું થોડું આમે તો તરત પગ દુખે બેટા. ઘણી વાર તું મને પણ તો મમ્મી મારું પગ દુખે. એ તો મને તાવ આવવાનો. ફટાફટ ખાઈ લો, પછી આ કૂતરા માટે આપણે ભાખરી બનાવી છે એ નીચે જઈને ભાખરી ખવડાવવા આપણે જવાનું છે. બરાબર? મસ્ત ખાવાનું તૈયાર થઈ ગયું છે. હું જમવા બેસી ગયો છું અને મમ્મી ગરમા ગરમ ભાખરી બનાવે છે અને હું મસ્ત ગરમા ગરમ 1-2 ભાખરી ખાઈ જઈશ અને પછી ત્યાર પછી આપણે કૂતરાને ભાખરી ખવડાવવા માટે જવાનું છે. તો ચાલો તમે પણ જમવા માટે. અને મમ્મીએ કીધું એમ અમારા મહેસાણા જેવી ભાખરી તમારે ત્યાં થતી હોય તો કોમેન્ટમાં કહેજો.